તો વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવા મુદ્દે હવે નવો વિવાદ સામે આવ્યો છે। આદિવાસી સમાજના કલાકારોને આમંત્રિત ન કરાયા હોવાનો આરોપ લાગ્યો છે। આદિવાસી સમાજનું અપમાન કરાયું હોવાનો ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો। આદિવાસી સમાજમાં પણ મોટા ગજાના કલાકારો છે। વિધાનસભાના અધ્યક્ષ આવું કરશે તેવી અપેક્ષા ન હતી તેવો આક્ષેપ ચૈતર વસાવાએ કર્યો છે। આદિવાસી સમાજના કલાકારોને ન બોલાવ્યા તેનું મને દુઃખ છે તેવી વાત ચૈતર વસાવાએ કરી છે। આજે વિશ્વ રંગમંચ દિવસ છે ત્યારે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા અગાઉ સૌરાષ્ટ્રના કલાકારોને વિધાનસભા ગૃહમાં આમંત્રિત કર્યા હતા। ત્યારે ઉત્તર ગુજરાતના વિક્રમ ઠાકોર સહિતના કલાકારોએ ન બોલાવવાના અણગમો પણ મીડિયા સમક્ષ એમણે દર્શાવ્યો હતો। પણ 3 તબક્કા દરમિયાન જેટલા કલાકારોને બોલાવવામાં આવ્યા છે એમાં ગુજરાતમાં જે આદિવાસી સમાજમાં પણ લોક કલાકારો છે, લોક ગાયિકાઓ છે, એક પણ આદિવાસી સમાજના કલાકારોને બોલાવવામાં નથી આવ્યા। ત્યારે વિધાનસભાના ગૃહના અધ્યક્ષ પર અમારી એવી અપેક્ષા નહોતી। એમણે જો બોલાવવાના હતા તો તમામ વર્ગના કલાકારોને આમંત્રિત કરવાના હતા। અમારા આદિવાસી સમાજ ગુજરાતમાં 15% વસે છે અને ઘણા મહાન કલાકારો અમારા સમાજમાં પણ છે, પણ એક પણ કલાકારને આમંત્રિત ન કરીને વિધાનસભાના અધ્યક્ષે આદિવાસી સમાજ સાથે અપમાન કર્યું છે।